સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, મજામાં ને બધા? આજે આપણે જોઈશું એકમ 3, જેનું નામ છે પછે સામળિયોજી બોલિયા. આ પ્રેમાનંદ રચિત છે, જેનો સાહિત્ય પ્રકાર છે કડવું આખ્યાનખંડ. હા, તમે કવિ શિરોમણી પ્રેમાનંદનું નામ તમે બધાએ સાંભળ્યું જ હશે. તો પહેલાં આપણે કવિનો પરિચય લઈએ. અહીં પછે એટલે પછી, અને સામળિયોજી એટલે શ્રી કૃષ્ણ ભગવાન, અને બોલિયા એટલે બોલ્યા. તો પ્રેમાનંદનો જન્મ છે ઈસવીસન 17મી સદી માનવામાં આવે છે, અને કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા. ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેઓ ઉત્તમ આખ્યાનકાર અને સાથે સાથે માણભટ્ટ તરીકે તેઓ પ્રસિદ્ધ છે. એમણે આંગળીઓ પર પહેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા. પહેલાંના જમાનામાં તમારે ખબર હોય તો માટલા જેવો આકારનું આવે માણ, એના ઉપર પોતે વીંટી પહેરેલું, એનાથી એને રણકાર કરતા, એના પર વગાડતા, અને જે સરસ એવો તાલ અને સૂરની સાથે પોતે જ ગાતા અને એનો અભિનય પણ કરતા સાથે, અને લોકોને એના રસમાં એને તરબોળ કરતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને, જે આપણા પુરાણ ગ્રંથો છે જૂના બધા, એમાંથી થોડી થોડી કથાનકો લઈ અને રસસ્થાનને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને તેઓ રસપાન કરાવતા હતા. જેમ કે આપણે જોઈએ કે પૌરાણિક તો અહીં આપેલ છે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ અને દસમ સ્કંધ. આ બધા આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. આ રીતે તેમણે પુરાણો ગ્રંથમાંથી આવા કથાનક લઈ અને આ બધી આખ્યાનો એમણે રજૂ કર્યા છે. તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી પણ કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા, અને તેમના આખ્યાનો છે લોકો માટે ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. હવે જે આ કવિતા છે આપણે, તો આમાં કવિ પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્રમાંથી આ કડવું લેવામાં આવ્યું છે. આનો પ્રકાર કડવું અને આખ્યાનખંડ બને છે. તો આ સુદામા ચરિત્રમાંથી આ કડવું લેવામાં આવ્યું છે. આ કડવામાં શ્રી કૃષ્ણ અને સુદામાની બાળપણની મૈત્રીના સંવાદ રૂપે અહીં દર્શાવવામાં આવ્યા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં આ બંને મિત્રોએ ભણવું, જમવું, ભિક્ષા માંગવા જવું જેવા અનેક કાર્યો સાથે મળીને કર્યા હતા. ભણતર પૂરું કર્યા પછી પણ શ્રી કૃષ્ણ શું હતા? દ્વારકા નગરીના રાજા બન્યા, પણ સુદામા તો આર્થિક દ્રષ્ટિએ ગરીબ જ રહ્યા, અને એમની મૈત્રી વર્ષો સુધી કેવી અતૂટ રહી હતી એની પ્રતીતિ આપણને સંવાદમાંથી થાય છે. પ્રેમાનંદે આ કડવામાં વર્ણવેલી સુદામા અને કૃષ્ણની અતૂટ મૈત્રી સૌને માટે એકદમ દૃષ્ટાંતરૂપ છે. આપણે પણ આપણા જીવનમાં ઘણા મિત્રો આવે અને જાય, પણ શ્રી કૃષ્ણ અને સુદામા જેવી મૈત્રી તો કોઈકની જ રહેતી હોય, જે આ જીવન રહેતી હોય. એક રાજાના પદ ઉપર હોવા છતાં પણ એનો જે બાળ સખો છે એની સાથે એનો એવો જ વ્યવહાર હોય છે રાજા બન્યા પછી પણ. તો ખૂબ જ સરસ અહીંયા પ્રેમાનંદનું આખ્યાન છે આ કડવું. તો આપણે જોઈએ એને પહેલાં. પછે સામળિયોજી બોલ્યા તને સાંભળે રે. અહીં બધે જ પ્રશ્નાચિહ્ન મૂકેલા છે, એટલે બધે અહીં પ્રશ્ન પૂછે છે આવી રીતે. પછે એટલે પછી, સામળિયોજી એટલે શ્રી કૃષ્ણ ભગવાન, સાંભળે એટલે સ્મરણ કરવું, યાદ કરવું. તો પછી સામળિયોજી શું કહે છે? હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. શું કહે છે? નાનપણા એટલે બચપણનો, નેહ એટલે સ્નેહ, હેત, મને કેમ વિસરે રે. વિસરવું એટલે ભૂલી જવું, કેમ ભૂલું હું. તો શું કહે છે પહેલી પંક્તિમાં કવિ? કે પછી સામળિયાજીએ કહ્યું તને યાદ આવે છે? હાજી નાનપણનો પ્રેમ હું કેમ ભૂલી જાઉં. આ પણ 2 મહિના પાસે રહ્યા તને સાંભળે રે. હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. શું કહે છે કે આપણે 2 મહિના સાથે રહ્યા હતા, તને યાદ આવે છે? તો કહે છે હાજી સાંદીપની ઋષિને ઘેર હું કેમ ભૂલી જાઉં. સાંદીપની ઋષિ જે સુદામા અને કૃષ્ણના ગુરુ હતા. આપણા અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે.
મળી જમતા ત્રણેય ભ્રાત મને કેમ વિસરે રે. ભિક્ષા, જે ભીખ માંગવી, યાચના કરવી. અને અહીં ત્રણેય ભ્રાત, ભ્રાત એટલે ભાઈ. ત્રણ તો કોણ અહીં ત્રણ હતા? તો એક તો કૃષ્ણના મોટા ભાઈ બલરામ, એક શ્રી કૃષ્ણ અને એક સુદામા. તો કવિ આગળ કહે છે કે આપણે અન્નની ભિક્ષા માંગી લાવતા તને યાદ આવે છે? ત્રણેય ભાઈ સાથે મળીને જમતા એ હું કેમ ભૂલી જાઉં? આપણ સૂતા એક સાથ રે તને સાંભળે રે. આપણા સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. શું કહે છે? સાથ રે એટલે ઘાસની જે પથારી હોય ને તે. તો કહે છે કે આપણે એક સાથે સૂતા તને યાદ આવે છે? સુખ દુઃખની વાતો કરતા હું કેમ ભૂલી જાઉં? બંનેનો સંવાદ ખૂબ જ સરસ અહીં આપેલ છે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. પાછલી રાત, પાછલી રાત એટલે કે રાતના 3 વાગ્યાથી જે શરૂ થતો સમય એને પાછલી રાત કહેવાય. અને વેદની ધૂન એટલે કે વેદનું લયકારી આપણે ગાન કરીએ, રટણ કરીએ તે. તો આગળ કવિ કહે છે કે આપણે વહેલી સવારે જાગી જતા તને યાદ આવે છે? તો કે છે હાજી, આપણે ઉઠીને વેદની ધૂન કરતા હતા એ હું કેમ ભૂલી જાઉં? ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. કોઈ એકને જાચવા મુન કેમ વિસરે રે. શું કહે છે આગળ? જાચવું, જાચવું એટલે યાચના કરવી, માંગવું. અહીં મુન એટલે મને. તો આગળ કવિ શું કહે છે કે જ્યારે આપણા ગુરુ ગામ ગયા હતા એટલે ત્યારની ઘટના છે, યાદ કરે છે. તો કહે છે કે જ્યારે આપણા ગુરુ ગામ ગયા હતા તને યાદ આવે છે? કોઈ એક સદગ્રહસ્થને ભિક્ષા માંગવી એ હું કેમ ભૂલી જાઉં? ત્યારે કામ કહ્યું ઘોરાણીએ તને સાંભળે રે. લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. ઘોરાણી, ઘોરાણી એટલે અહીં કોણ? જે ઘોર મહારાજના પત્ની હોય એને ઘોરાણી કહેવાય, પણ અહીં જે ગુરુ પત્ની છે, સાંદીપની ઋષિના પત્ની. પછી અહીંયા કાષ્ઠ, કાષ્ઠ એટલે લાકડા, બળતણ જે હોય ને તે. તો આગળ કવિ કહે છે કે ત્યારે ઘોરાણી આપણને એક કામ સોંપ્યું હતું, તને યાદ આવે છે એ કામ? તો કે છે કાષ્ઠ લઈ આવવાનું કહ્યું હતું, એટલે કે બળતણ લઈ આવવાનું કહ્યું હતું, હું એ કેમ ભૂલી જાઉં? ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. ખાંધે, ખાંધે એટલે ખભો હોય ને આપણો તે. પછી કુહાડા, કુહાડા એટલે લાકડા વગેરે જે ફાડવાનું એક ઓજાર, તે આપણે જે કુહાડી કહીએ છીએ ને. ધર્યા, ધર્યા એટલે ધારણ કર્યું. અહીંયા શું આવશે? લીધું અથવા તો મૂક્યું, કુહાડી લીધી એમ. અને એ રણછોડ, રણછોડ એટલે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. તો આગળ કવિ કહે છે કે આપણે બંને જણા શું કર્યું? ખભે કુહાડા લીધા, તને યાદ આવે છે? કે છે રણછોડ, તને યાદ છે આ? પછી કે છે આપણે બહુ દૂર સુધી ગયા હતા એ હું કેમ ભૂલી જાઉં? વાદ વધ્યો બેઉ બાંધવે તને સાંભળે રે. હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે. વાદ વધ્યો બેઉ. તો કવિ શું કહે છે આગળ? કે બંને ભાઈઓએ શું કર્યું? શરત કરી, વાદ કર્યો એટલે શરત કરી, ચર્ચા કરવી, એમ કે અંદરો અંદર વાદ કરવો. ને બેઉ એટલે અહીં બંને. અને ફાડવું, ફાડવું એટલે કાપવું. તો કહે છે કે આપણે બંને ભાઈઓએ શરત કરી, તને યાદ આવે છે? હાજી મોટું થડ ફાડેલું હું કેમ ભૂલી જાઉં? ખોડ, ખોડ એટલે મોટું જે જૂનું લાકડું હોય ને, ઝાડનું થડિયું તે. તો કહે છે કે આવું આપણે જે જૂનું જે થડિયું હતું, ફાડ્યું હતું, એ હું કેમ ભૂલી જાઉં? ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. હાજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે. શું કહે છે કે ભારો એટલે લાકડાની મોટી જે ભારી હોય એ, અને બારે મેહ એટલે પુષ્કળ વરસાદ પડે તે. તો કહે છે કે આપણે દોરડાથી 3 ભારા બાંધ્યા, તને યાદ આવે છે? તો કહે છે હાજી ત્યારે 12 મે વરસ્યા હતા, એટલે કે પુષ્કળ વરસાદ વરસ્યો હતો, હું કેમ ભૂલી જાઉં? શરીર થાય ઘણું તને સાંભળે રે. ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. શીતળ એટલે ઠંડુ, ટાઢ, ટાઢ એટલે ઠંડી. ધ્રુજવું, ધ્રુજવું એટલે કાપવું. અને શું કહે છે કવિ આગળ?
કે ત્યારે શરીર ખૂબ ઠંડુ પડી ગયું હતું, તને યાદ આવે છે? ઠંડીથી શરીર ધ્રુજતું પણ હતું, એ હું કેમ ભૂલી જાઉં? નદીએ પૂર આવ્યા ઘણા, તને સાંભળે રે, ઘન વરસ્યો મુશળધાર, મને કેમ વિસરે રે. શું કહે છે આગળ? કે પૂર એટલે કે પાણીની રેલ હોય તે, અને ઘન, ઘન એટલે વાદળ, મુશળધાર, મુશળધાર એટલે સાંભેલા જેવી ધાર, જે ધોધમાર વરસાદ પડે એને કહેવાય મુશળધાર. પછી કહે છે કે આગળ કવિ શું કહે છે કે નદીમાં ઘણા પૂરા આવ્યા હતા, તને યાદ આવે છે? મુશળધાર વરસાદ વરસ્યો હતો, એ હું કેમ ભૂલી જાઉં? પછી ગુરુજી શોધવા નિશર્યા, તને સાંભળે રે, કહ્યું સ્ત્રીને તે કીધો કેર, મને કેમ વિસરે રે. શું કહે છે? નિશરવું એટલે નીકળ્યા, નીકળવું, કેર એટલે ઝુલમ. પછી કવિ શું કહે છે આગળ કે પછી ગુરુજી આપણને શોધવા નીકળ્યા હતા એટલા વરસાદમાં, એ તને યાદ છે? તો કહે છે કે એમણે એમના પત્નીને પણ કહેલું કે તે આમના પર જુલમ કર્યો, એ હું કેમ ભૂલી જાઉં? આવું કીધું હતું એ. આ પણ રદિયા સાથે ચાંપિયા, તને સાંભળે રે, ગુરુ તેડી લાવ્યા ઘેર, મને કેમ વિસરે રે. રદિયું, રદિયું એટલે હૃદય, તેડી લાવવું, તેડી લાવવું એટલે લઈ આવું. પછી કવિ શું કહે છે આગળ કે આપણને હૃદય સાથે બાથમાં લીધા હતા, તને યાદ આવે છે? પછી ગુરુ આપણને પોતાને ઘેર લઈ આવ્યા, હું કેમ ભૂલી જાઉં? આ પણ તે દહાડાના જૂજવા, તને સાંભળે રે, ફરીને મળ્યા આજ, મને કેમ વિસરે રે. તો શું કહે છે આગળ કે ગુરુ આ પણ તે દહાડાના જૂજવા, દહાડા એટલે દિવસ, દહાડો એટલે દિવસ, અને જૂજવા એટલે જુદા કે અલગ. તો શું કહે છે કે આપણે એ દિવસથી જુદા પડ્યા, તને યાદ આવે છે? તે આજે ફરીથી મળ્યા, હું કેમ ભૂલી જાઉં? તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે, હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે. તમો, તમો એટલે તમે, અને અમો એટલે અમે, અને હુને, હુને એટલે મને, કીધો, કીધો એટલે કે કર્યો. તો આગળ કવિ કહે છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા, તને યાદ આવે છે? મહારાજ, આ તો તમે મને મોટો કર્યો, માન આપ્યું, એ હું કેમ ભૂલી જાઉં? મહારાજ, લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ, પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. લાજ એટલે શરમ, મર્યાદા, માન, મોભો, અને નિજ, નિજ એટલે પોતાના. પછી ખોવું એટલે દૂર કરવું. સોમ દ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી શીતળ કૃપા દ્રષ્ટિ, અને શ્યામ એટલે અહીં શ્રી કૃષ્ણ. અને અંતે કહે છે કવિ કે મહારાજ, તમે તો તમારા સેવકનું માન વધારો છો, શ્રી હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. પછી સેવકની ગરીબાઈ દૂર કરવા શ્યામે એના પર અમી દ્રષ્ટિ પણ કરી. તો અહીં ખૂબ જ સરસ કૃષ્ણ અને સુદામાનું મૈત્રીનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ કડવામાં શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન, સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું હતું. અને આ કડવાની અંદર જે સાંદીપની ઋષિની જે ચિંતા છે એ પણ અહીં બતાવવામાં આવી છે. તો ખૂબ જ સરસ આપણે આ પછી સાંભળ્યો જી બોલ્યા આખ્યાનખંડ આપણે કડવું સમજ્યા, જે તમે સારી રીતે સમજ્યા હશો. તો આપણે આ પાઠને, આ કાવ્યને અહીં પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે.